હેલો સ્ટુડન્ટ્સ, જેમિન સર વખત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે. જીટીયુ તરફથી નવું એક લેટેસ્ટ સર્ક્યુલર આવી ગયું છે અને હવે આ જે સર્ક્યુલર છે એ જીટીયુની અંદર અત્યારે 7th સેમમાં જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ પર સ્ટડી કરે છે, 5th સેમની અંદર જેટલા રેગ્યુલર બેઝ પર સ્ટડી કરે છે અને 3rd સેમની અંદર રેગ્યુલર સ્ટડી કરતા વિદ્યાર્થીઓ પણ D2D સિવાયના, મતલબ કે 3rd સેમની અંદર રિસેન્ટલી જેમણે D2Dમાં એડમિશન લીધું છે એમના માટે આ નથી બતા, પણ 3rd, 5th અને 7thના જેટલા પણ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, 5th અને 7thમાં જો બેટા તમે D2D વાળા છો તો તમારા માટે આ ખરો વિડીયો. હવે એની અંદર તો ક્યાં જેટલા પણ વિદ્યાર્થીઓની મેં તમને વાત કરી અને એમાંથી કોઈ પણ વિદ્યાર્થી એવા છે કે જેમનું આ પર્ટિક્યુલર સેમિસ્ટરનું જો બેટા તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું હજુ પણ બાકી રહી ગયું છે કે પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈનું બાકી રહી ગયું હોય તો જીટીયુએ ફરીથી ડેટ એક્સટેન્ડ કરી છે. થોડાક ટાઈમ પીરિયડ માટે તમને એ લોકો એક્ઝામ ફોર્મ ભરવા દેશે વિધાઉટ પેનલ્ટી. નોર્મલ એક્ઝામ ફોર્મની જે ફી છે એ તમારે પે કરવાની, કોઈ પણ પ્રકારની પેનલ્ટી વગર. જો એ ડેટ પણ તમે મિસ કરી ગયા તો પછી તમને 500 રૂપિયા, એ પણ ડેટ ગઈ તો પછી 1000 રૂપિયા અને લાસ્ટમાં 2000 રૂપીસ, મતલબ કે 2000 રૂપિયા સુધીની પેનલ્ટી તમને લાગી શકે એમ છે. કઈ છે આ ડેટ જો તમારે જાણવું હોય તો એ જે સર્ક્યુલર છે એ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારે જો શેર કરી દઈશ અને એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાના હજુ પણ જો તમે બાકી છો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા તમારા માટે લિંક શેર કરી દીધી છે, ખાસ ત્યાં જઈને જોડાઈ જજો. અને રહી વાત બાકીના D2D વાળા 3rd સેમિસ્ટરના આપણા વિદ્યાર્થીઓની બેટા તમારા માટે પણ જ્યારે સર્ક્યુલર આવશે જલ્દી જ એના માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવીને તમને અપડેટ આપતા રહીશું. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જો કોઈ એવું હોય કે જેનું હજુ એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી છે, ખાસ વિડીયો એની જો પણ શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ.